કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકી, તમે જેમ અત્યારે પેલું ઓફર આવી તમને, જેમ તમે કહેતા હતા તમારી ફ્રેન્ડની છોકરી અંકિતાએ તમને કીધું કે તમે હિરોઈન થઈ શકો છો, એટલે હવે તમે ખરેખર એટલે હવે એ દિશામાં વિચારો છો કાકી? એવું નહીં હવે, પણ એટલે હવે જો આપણે ટ્રાય કરવામાં શું જાય છે? હું ટ્રાય લી, તારે નૈતિક જવાબદારી રાખવી જોઈએ. તું ભૂલથી સિલેક્ટ થઈ જાય ને તો ઓડિયન્સ પર જુલ્મ કહેવાય. ચૂપ રહો. તું સમજ લી, આ ફિલ્ડ એટલી સહેલી નથી જેટલી બહારથી લાગે છે. આ તારી અંકિતાને પણ બહુ અઘરું પડશે. અંકિતાનું તો થઈ જ જશે, કેમ કે એ તો બહુ ઊંચા ઘરાનાની છોકરી છે. ઊંચા ઘરની એટલે શું? એની ત્યાં જમીન અગાસીથી શરૂ થાય છે? એવું નથી હોતું લી, આમાં તો ટેલેન્ટ જોઈએ. પછી તમે ગમે તે હો. એ તો મને પણ ખબર છે, પણ છે ને મારે એટલું જ સાબિત કરવું છે કે અમે સ્ત્રીઓ પુરુષો સાથે ખભ્ભાથી ખભ્ભો મિલાઈને ચાલી શકીએ છે. તું પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલે છે, પણ સહેજ ખભો અડી જાય એટલે બસમાં તો બબાલ કરી નાખે છે.